જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઘરને સાફ કરવું, ઓર્ગેનાઇઝ રાખવું, ડેકોર કરવું નાની નાની વસ્તુથી એ લગભગ સુધી દરેક ગૃહિણીઓનું સપનું હોય છે. અને દરેક લેડીઝ પોતાના હિસાબે, પોતાના ઘરના હિસાબે, પોતાના ઘરના વાતાવરણના હિસાબે આ કામ કરતી જ હોય છે. હું પણ કરું છું. પરંતુ ક્યારેક ક્યારેક આપણે આ કામને લઈને એટલું બધા સિરિયસ થઈ જાય છીએ કે ના, હમણાં જ પતાવી દઈને હમણાં જ કરવું જોઈએ. પરંતુ ખુદને ટેન્શનમાં રાખી અને કોઈ કામ કરીએ તો કામ પણ સરખું ન થાય અને આપણું મન પણ ભારી થઈ જાય. એના કરતાં શાંતિથી વિચારી, સૌથી પહેલાં તો ટાઈમ ટેબલ બનાવી કે આટલું કામ છે, આટલો એરિયો સાફ કરવો છે, એને કેટલી વાર લાગશે, એ બધું શાંતિથી વિચારી લઈએ ને તો આપણું કામ પણ આસાનીથી થઈ જાય અને મગજને ઘણી બધી મગજમારી પણ ન કરવી પડે. બસ એ જ વિચારીને હું પણ મારા ઘરના બધા કામ પતાવતી હોઉં છું. તો આજે મને બાલ્કનીની સફાઈ કરવાની હતી અને ટીવી યુનિટની સફાઈ કરવાની હતી. તો વિચારી જ લીધું. અને બાલ્કની અને ટીવી યુનિટ બંને એવી જગ્યા છે કે ત્યાં એક દી નહીં ને બીજા દિવસે તો તમને હાથ ફેરો કરવો જ પડે, નહીંતર બહુ ધૂળ જામી જાય છે. તો મેં સારી રીતના સફાઈ કરી લીધી અને પછી બધી વસ્તુ ઓર્ગેનાઇઝ કરવા લાગી ગઈ. ખાસ કરીને મારા દીકરાના રમકડા, જેને રાખવા માટે હું કોઈ પણ એક વસ્તુનો યુઝ કરું જ છું, જેની અંદર એના બધા રમકડા આવી જ જાય. અને હવે તો શિયાળાની સિઝન આવી ગઈ છે તો પંખાની તો જરૂર રહેશે નહીં. તો વિચાર્યું કે સારી રીતના સાફ કરી, પેક કરીને રાખી દઉં. આમ તો મારો વિચાર હતો કે આખો ખોલીને રાખું, પણ પછી મેં વિચાર્યું કે રહેવા દઉં, આખું ખોલ્યાવાળું તો નહીં ને કાંઈક પ્રોબ્લેમ થઈ જશે તો ખોટું એક કરતાં બીજું થશે. એટલે સરસ મજાની ચૂની હતી મારી પાસે એક્સ્ટ્રા, એને મેં સારી રીતના વીંટી દીધી છે. અને સાઈડમાં હશે તો ખાસ એટલી રજ જશે નહીં. તો બસ આવી જ રીતના આપણે કોઈ કામ વિચારીએ અને પછી કરીએ ને ત્યારે આપણને આઈડિયા આવે કે ના, આ કામ આમ નહીં થાય પરંતુ આમ થશે. તમે પણ ઘણા એવા કામ હશે જે વિચારતા જ હશો કે ઘણા ટાઈમથી પેન્ડિંગ પડ્યા છે, કરી લઈએ અને જ્યારે કરવા લાગીએ ત્યારે એમ થાય આ તો એટલી વારમાં પતી ગયું. તો બસ મારી બાલ્કની પણ સરસ મજાની ઓર્ગેનાઇઝ થઈ ગઈ, સાફ થઈ ગઈ. અને બાલ્કનીનો યુઝ હું મારા દરરોજના કામ માટે જ કરું છું. અહીંયા કણે એવી પાટલો અહીંયા લેતો આમાં રાખી દો, રાખો આમાં. હા, અંદર જવા દો. વેરી ગુડ. હાથ લે. ચાલો ત્યારે બાલ્કનીની સફાઈ તો થઈ જ ગઈ. હવે છે ટીવી યુનિટનો વારો. અને આ એવી જગ્યા છે જ્યાં તમને રોજ સફાઈ કરવી જ પડે, નહીતર તો એટલી બધી રજ આવે ને કે વાત જ મૂકી દો. પરંતુ આ એવી પણ જગ્યા છે જ્યાં મારા દીકરાનું રમવાનું સ્ટેશન છે. દરેક રમકડા લઈ આવી અને અહીંયા રાખી દે અને રમવામાં બધી વસ્તુનો યુઝ થાય. લાઇટર છે, રિમોટ છે, દાંતીઓ છે, જે પણ એના હાથમાં આવે દરેક વસ્તુથી એને રમવા ખપે. અને બંદૂકો તો એટલી બધી ભેગી કરી છે કે શું કહું તમને. કારણ કે ઘણીવાર કહેશે મમ્મી હું આર્મીમાં જઈશ. જોઈએ, બાળક છે અત્યારે તો ઘણા બધા સપનાઓ લઈને જીવે છે. આગળ જેવી એની ચોઈસ, જેવી એની મરજી. અને જેમ મેં આગળ કીધું એમ કે એના રમકડા રાખવા માટે હું આ એક બાસ્કેટનો યુઝ જરૂરથી કરું છું. કારણ કે એ આસાનીથી પછી લઈ પણ શકે અને ઘણી વખત હું કહું ને કે તારા રમકડા એની જગ્યાએ મૂકી દે તો એની જગ્યાએ મૂકી પણ દે છે. તો દરેક એક વસ્તુ નક્કી કરી લેવી કે એની જગ્યા દઈ દેવી એ બહુ મોટી આદત બનાવી લીધી છે મેં મારી, કહું તો તમને. કારણ કે દરેક વસ્તુને પોતાનું ઘર આપી દીધું છે મેં, જેથી મને એને એટલો બધો ક્યોસ ન થાય કે હવે આ વસ્તુને ક્યાં રાખવી, આ વસ્તુને ક્યાં રાખવી. આ મકાનમાં અમે રહેવા આવ્યા મને 12 મહિના થઈ ગયા છે અને હવે હું મારા દરેક ઘરના કોનાથી ટેવાઈ ગઈ છું કે કઈ જગ્યાએ મારે કઈ વસ્તુ રાખવી. કેમ કે નવા મકાન બનાવ્યું હતું ત્યારે થોડોક દિવસ બહુ કન્ફ્યુઝન થયું હતું, પણ જેમ રહેવાની આદત થઈ જાય આપણને ખબર પડી જાય કે કઈ વસ્તુનો આપણે વધારે યુઝ કરીએ છીએ, કઈનો ઓછો કરીએ છીએ, કઈ વસ્તુ આપણને ક્યારેક જ જોઈએ છીએ. તો એ પ્રમાણે આપણે ઓર્ગેનાઇઝ કરતા જોઈએ છીએ અને હું પણ એવી જ રીતના ઓર્ગેનાઇઝ કરું છું. તો ટીવી યુનિટનું પણ એવું જ છે કે દરરોજ તો એકવાર તો હાથ ફેરવવો જ પડે, નહીંતર તો રજ એટલી આવી જાય. કારણ કે દરવાજો એકદમ સામે છે
અને આખો દિવસ દરવાજો ખુલ્લો જ હોય છે, તો રજની તો આવન જાવન વાત જ મૂકી દો. એટલે એક વખત તો હું હાથ ફેરવી જ લઉં. અને જ્યારે ડીપ ક્લિનિંગ કરું ને ત્યારે સારી રીતના ડીપ ક્લિનિંગ કરી લઉં છું. જેમ કે એક લિક્વિડ છે જે હું બનાવીને જ રાખું છું, અને આ લિક્વિડનો ઉપયોગ હું લગભગ સુધી મારા દરેક ક્લિનિંગ વિડીયોમાં કરતી જ હોઉં છું. આગળ 1-2 વિડીયોમાં મેં તમારી સાથે શેર પણ કર્યું છે. અને આ લિક્વિડથી બહુ મસ્ત સાફ થઈ જાય એકદમ. તમને કહું તો આ લિક્વિડની અંદર મેં વિનેગરનો ઉપયોગ કર્યો છે, લીંબુનો ઉપયોગ કર્યો છે, પછી જે ટાઇલ્સ ક્લીનર આવે એનો વધારે પડતો ઉપયોગ કર્યો છે. બસ આ 3-4 વસ્તુ રાખો. અને હા, ફ્રેગ્રન્સ માટે મેં એની અંદર આપણે જે કપડાઓ માટે યુઝ કરીએ છીએ કમ્ફર્ટ, એનો ઉપયોગ કરે છે. તેનાથી બહુ મસ્ત સુગંધ આવે. આમ તો ટીવી યુનિટ મારું લાકડાનું છે, એટલે ઘણું બધું લિક્વિડ તો આપણે યુઝ ન કરી શકીએ, પરંતુ એકદમ નોર્મલ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. તો હું નોર્મલ જ એનો યુઝ કરું છું. અને 2 મહિને એકવાર હું આખા ટીવી યુનિટને ખાલી કરી અને એના ઉપર મારી પાસે જે નાળિયેરનું તેલ છે, પ્રોપર નાળિયેરનું તેલ છે, એ લગાવી દઉં છું. તો એનાથી જે ટીવી યુનિટની શાઇનિંગ છે એ બહુ મસ્ત આવી જાય છે. તમને પણ લાકડાની શાઇનિંગ જોઈતી હોય ને તો આ એક ટિપ્સ મારી જરૂરથી અપનાવી લેજો, કેમ કે ઓઇલિંગથી લાકડું ખૂબ શાઇન કરે. તો બસ દરેક વસ્તુને હટાવતી ગઈ, સાફ કરતી ગઈ અને પાછી રાખતી ગઈ. વિચાર્યું ને કે કામને કરતાં કેટલી બધી વાર લાગશે, એના કરતાં કરવા લાગી જાય તો વિચારવા કરતાં કરવાથી જલ્દી થઈ જતું હોય છે. આ વસ્તુ મેં ખુદ મારી રીતે અનુભવી છે, કેમ કે ક્યારેક મને પણ થાય કે 2-3 કલાક નીકળી જશે આ કામમાં, પરંતુ જ્યારે કરવા લાગું ને તો ફટાફટ થઈ જ જતું હોય છે. અને મેં મારી એક આદત રાખી દીધી છે કે હું કોઈ પણ કામને ટાઈમ નક્કી કરું કે આટલા ટાઈમમાં આ કામ મારે કરી લેવું છે, અને પછી ટાઈમર રાખી દઉં ફોનમાં અને લાગી જાઉં કામમાં. કેમ કે એ વસ્તુથી મારા મગજમાં ટ્રિગર થાય કે ના, આ કામ આટલી સ્પીડમાં તો થઈ જ જવું જોઈએ, અને થઈ પણ જાય છે. તો આ વસ્તુ મને બહુ હેલ્પ કરે છે. તો અને તમે પણ ટ્રાય કરજો કે કોઈક એવું કામ તમને અઘરું લાગતું હોય ને તો વિચારી લેવાનું કે બસ 15 મિનિટમાં આ કામ પતી જશે. એલાર્મ રાખો, કામ કરો અને લાગી જાઓ કામમાં. ફટાફટ તમારું કામ થઈ જશે અને વાર પણ નહીં. તું કામ કરીશ? લેસન કરીશ? એમાં ગોળી ન ડરવાય. સાયકલ કેવી?
ચાલો ત્યારે ફરી પાછી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક કરો.